પણંજ ગામે શ્રી હનુમાન મંદિરે શ્રી હનુમાન ચાલીસા પાઠમાં મુસ્લિમ સમાજ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જનાબ મુસ્તાનસીર વોરાએ ભાગ લીધો। ખેરગામ તાલુકાના પણંજ ગામે પ્રસિદ્ધ હનુમાન મંદિરે કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા યોજાયેલા શ્રી હનુમાન ચાલીસા પાઠમાં ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જનાબ મુસ્તાનસીર વોરાએ ભાગ લીધો હતો। સાથે કિસાન મોરચા ઉપપ્રમુખ શ્રી આશીષભાઈ દેસાઈ, શંભુ, શ્રી જનકભાઈ દેસાઈ, શ્રી હર્ષદ પટેલ, શ્રી અલ્પેશ પટેલ, મુકેશ પટેલ, શ્રી ઠાકોરભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી રંગીન દેસાઈ, શ્રીમતી નયનાબેન દેસાઈ, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રીમતી રિંકલબેન પટેલ, મુરબ્બી શ્રી મોહનભાઈ દેસાઈ, શ્રી દુર્લભભાઈ પટેલ સહિતના ગ્રામજનો જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 58 વર્ષ પહેલા સ્વર્ગસ્થ મોહનભાઈ દેસાઈએ આજ મંદિરે 9 વર્ષની ઉંમરના પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લને શ્રી હનુમાન ચાલીસા શીખવી હતી। આજે આટલા વર્ષો પછી પણ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈએ સ્વર્ગસ્થ મોહનકાકા અને સ્વર્ગસ્થ રમેશભાઈ દેસાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પૌરાણિક હનુમાન મંદિરે હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શ્રી જનકભાઈ દેસાઈએ આભાર વિધિ કરી હતી। પ્રસ્તુતિ અભિનવ સુરત ચેનલ। બહુ ઘણા વર્ષો પછી દર્શન કરવાનો એક લાહો મળ્યો। આ પ્રસંગે હું યાદ કરીશ સ્વર્ગસ્થ મોહન કાકાને, મોહનભાઈ દેસાઈ, સ્વર્ગસ્થ રમેશભાઈ દેસાઈ। મારા ઉપર મોટો ઉપકાર છે મોહન કાકાનો કે હું 9 વર્ષની ઉંમરનો હતો ત્યારે આ જ જગ્યાએ આ હનુમાનજી આગળ બેસાડી અને મને એણે હનુમાન ચાલીસાનો પાઠ શીખવ્યા હતા। આજે લગભગ 57-58 વર્ષ પછી એની સ્મૃતિ થાય છે। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના ઉપપ્રમુખ અમારા આશીષભાઈ દેસાઈ, પ્રોફેસર શંભુભાઈ દેસાઈ, લઘુમતી મોરચાના ઉપપ્રમુખ શ્રી મુસ્તાનસીર વોરા જ્યારે આ હનુમાન ચાલીસા પાઠમાં સહભાગી બન્યા છે, સૌના ઉપર મારો હનુમાન કૃપા કરે, સૌની મનોકામના પૂર્ણ કરે। પણ એટલું ચોક્કસ કહીશ કે પણંજમાં બિરાજેલા હનુમાનજી બહુ પ્રસિદ્ધ છે, સિદ્ધ છે અને એટલું જ નહીં, અહીંયા માથું ટેકવીને જે માણસ જાય છે એની બધી ઈચ્છા પૂર્ણ થાય છે એનો હું સાક્ષી છું। બોલીએ શ્રી હનુમાનજી મહારાજની અસંભાઈ। માન્ય પૂજ્ય બાબુજી જે રીતે આપણે વાત કરી એ પ્રમાણે છેલ્લા 50-55 વર્ષ પછી ઉમાભાઈ અમને આ મંદિરની મુલાકાત લીધી અને અમારું બહુ જૂનું જાણીતું પછી બની છે કે ઘણા લોકોની મનોકામના પણ પૂરો થઈ છે અને સાક્ષાત હનુમાનજીને બિરાજે છે। માટે મારી બાપુને બી ખૂબ ખૂબ અભિનંદન કે જેવો સમય કાઢીને અમારા મંદિર સુધી આવી છે અને એ લોકોને પ્રાર્થના કે તમે પણ સમય કાઢીને આ હનુમાનજીના મંદિરના દર્શન માટે આવો। માટે તમામ મહેમાનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મુસ્તાનસીર વોરા જેણે હનુમાન ચાલીસામાં ભાગ લીધો, એટલું જ નહીં સમગ્ર ખેરગામ પંથકની અંદર કોમી એકતા અને સાંપ્રદાયિક સુમેળનો એક મિસાલ મુસ્તાનસીર વોરાએ પ્રગટાવી છે। 2 શબ્દો બોલશે। પણંજ ગામમાં પ્રફુલ્લ કાકાના લીધે ને આશીષભાઈ દેસાઈ, જનકભાઈ દેસાઈ અને બીજા ગામના વ્યક્તિઓએ આજે જે હનુમાનજી મંદિરમાં આરતીનો લાભ આપેલો છે એના માટે બધાનો આભાર। અને પ્રફુલ્લ કાકા સાથે આરતી કરવાનો કંઈ લાવો જ અલગ હોય છે। પ્રફુલ્લ કાકાના સાથે આરતી કરવાથી એવું વાતાવરણ પીસ ઓફ માઇન્ડ બને કે જે માણસના બધા સંકટોને જે હનુમાનજીની જે વસ્તુ છે એ બરોબર થાય એવું મહેસૂસ થતું હોય છે।